અમે છે ને એવું ક્યારેય વિચારતા નહીં કે અમારે અહીંયાથી દૂર જવું પડે એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ તો ત્યાં ક્યાં સેટલ થશે કે નહીં થાય, ત્યાં અમને રહેવાનું ફાવશે કે નહીં ફાવશે, પાણી ફાવશે કે નહીં ફાવશે, એવું ક્યારે અમે કહેતા નથી. કારણ કે અમારે હરેક જગ્યાએ ફરવું અને નોકરી કરવું અને નોકરી કરીને ફરવું કે નહીં ફરવું એ આપણા પર હોય. બાકી મહેનત કરવું કે નહીં કરવું એ આપણા પર હોય. નોકરી કરતા હોય તો એવું નહીં કે આપણે નોકરીમાં સંતોષ રાખીએ, એવું ના હોય દોસ્ત. કારણ કે આપણને સારા પૈસા જોતા હોય, મતલબ કે સારા શોખો પૂરા કરવાના હોય તો આપણને મહેનત એક્સ્ટ્રા કરવું પડે. હું મહેનત કરી રહ્યો છું ને કરું જ છું. કારણ કે મને છે ને મહેનત કરવાનું ગમે છે. આમ 2-3 મિનિટનો ટાઈમ આપીને આપણે યુટ્યુબ પર કામ કરીએ તો ક્યારેક એવું લાગે કે ખરેખર રાકેશભાઈ તમે યુટ્યુબ પર કામ કરો છો તો તમારી જિંદગીમાં છે ને તમે ક્યારેક મસ્ત મજાની જિંદગી જીવશો, જે થકી અમે બી વિચારીશું, કહેશું કે હા રાકેશભાઈ તમે કહેતા હતા ને એ બરાબર છે. તો એવું કંઈક કરવું જોઈએ દોસ્તો, મિત્રો. મેં તો વધારે તમને કહું નહીં કે જ્યારે બી મને એવું લાગે ત્યારે એટલે તો હું તમને કહું છું કે થોડી ઘણી મહેનત કરો, યુટ્યુબ પર કરો તો 2-3 મિનિટનો ટાઈમ આપો અને તમારી જિંદગીને બહેતર બનાવવાની કોશિશ કરો. તમે મહેનત કરશો તો તમને ફળ મળશે. બાકી એમ એકબીજાના વિડીયો જોઈને તમે કહેશો કે હા મજા લઈએ છે અને આ મજા આવે છે ને કોમેડી વિડીયો પહેલાંની ચેનલ ફલાણી ચેનલ કાઢું અને એમાંથી મજા કરું તો પછી મજા જ રહેશે. બાકી આપણે કોઈ દિવસ બીજાને મજા નહીં આપી શકીએ. આપણે એવું કામ કરીએ કે જે થકી છે ને આપણને લોકો દેખવા તરસતા હોય કે ખરેખર આ માણસ આ કામ કરતો હતો, મજૂરી કરતો, ફલાણું ઢીકણું કરતો હતો, નોકરી કરતો હતો, આવી રીતના યુટ્યુબમાં કઈ રીતે આગળ વધી શક્યો અને પૈસા કમાઈ અને સારી એવી જિંદગી જીવે. તમે બી મોટિવેટ થઈને છે ને આવું કંઈક કામ કરો દોસ્તો. બાકી આમ એક જ નોકરી બોકરી કે એક જણ ઘરમાં નોકરી કરવાથી કાંઈ શોખ પૂરા નહીં થાય. કારણ કે જિંદગી કેટલી છે, ક્યાં સુધી જીવવાનું છે એ તો આપણને ખબર નથી. એટલે જ્યાં સુધી આપણે છે ને ત્યાં સુધી મસ્ત એવી મહેનત કરી લો એવું હું કહું છું. બાકી તો જય હિન્દ, જય ભારત, જય ભીમ, જય સંવિધાન, જય જોહાર, જય આદિવાસી. આમ તો મળતા રહીશું ને મજાના વિડીયો સાથે મળતા રહીશું. કારણ કે અમારું એક જ કામ છે અહીંયાથી ત્યાં ને ત્યાંથી પેલે એ તો ફરતા રહીશું. પણ ક્યારેય અમને તકલીફ પડે એ ક્યારેય કોઈને બતાવતા નથી અને અમે એવું અહેસાસ કરતા નથી. બાકી જય હિન્દ.